આજકાલ આ સ્કૂલ કોલેજની નાની નાની છોકરીઓ કેવી રીતે ફસાય છે ને એ હું તમને કહું. સ્કૂલના કોલેજના ગેટની બહાર આ લુખ્ખાઓ, આ છપરીઓ બાઈકો લઈને ફરશે, પૈસાઓ દેખાડશે. ખબર છે આજકાલની છોકરીઓને કેવા છોકરાઓ ગમે છે. એટલે છોકરી એમના તરફ આકર્ષાઈ જશે, એને ગ્રુપમાં લેશે, પછી એ છોકરીને ફૂલ મોજ કરાવશે. એ ગ્રુપમાં ખવડાવશે, પીવડાવશે સખત, અને પછી ગ્રુપમાંથી કોઈ એક છોકરો એ છોકરીને પ્રપોઝ કરશે, અને પછી ફિઝિકલ થશે એની સાથે. અને એ ફિઝિકલ થશે ત્યારે એના વિડીયોઝ, ફોટોઝ લેવામાં આવશે, અને પછી એ છોકરીને બ્લેકમેલ કરશે. છોકરી ડરી જશે, છોકરીને ધમકાવશે કે જો તે ક્યાંય કીધું તો તારા પરિવારમાંથી તારા ભાઈને, તારી બેનને આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એટલે છોકરી બિચારી કઈ નહીં કરી શકે, કોઈને કઈ નહીં શકે. અને ધીરે ધીરે ગ્રુપના બધા છોકરાઓ એક એક કરીને છોકરી સાથે ફિઝિકલ થશે. અને આ બધું કરીને છોકરીને મેન્ટલી, ફિઝિકલી સાવ તોડી નાખશે. અને બિચારી છોકરી કોઈ સાથે આ વસ્તુ શેર નહીં કરી શકે. અને આ વાસ્તવિકતા છે. વસ્તુ હજી બહાર નથી આવતી કારણ કે છોકરી બિચારી કોઈને કહી જ નથી શકતી. અને એટલે જ હું કહું છું કે આ જે લુખ્ખાઓ છે એને આપણે ક્યારેય ચેન્જ નહીં કરી શકીએ, પણ આપણે ચેન્જ કરી શકીએ આપણી ચોઈસને. એટલે જેટલે પણ મારી બહેનો છે, આ જેટલી છોકરીઓ છે, સ્પેશિયલી સ્કૂલ કોલેજની છોકરીઓ છે, પ્લીઝ તમારી ચોઈસને બદલજો. કારણ કે આજકાલની મોટા ભાગની છોકરીઓને આવા આવારા, આવા લુખ્ખા છોકરાઓ ગમે છે. પ્લીઝ જો નહીં કરો ને તો તમારી જિંદગી તો બગડશે જ. તમને, તમારી ફેમિલીને રડતા પણ નહીં આવડે. સમજજો, અને સાચું લાગે તો શેર જરૂર કરજો, અને કમેન્ટમાં લખજો કે તમને શું લાગે છે. થેન્ક યુ.